हनुमान जयंती की सबको हार्दिक शुभकामनाएं। और आज है कृष्णा टेम्पल नाकुरू में हनुमान जयंती के अवसर पर हनुमान चालीसा 108 बार पढ़ा जाएगा। और ये 108 बार नहीं, एक्चुअली पूरा दिन पढ़ा गया, तो मैं उसका ब्लॉग आप लोगों के साथ शेयर कर रही हूँ। सो कीप वॉचिंग कंचन शर्मा ब्लॉग्स। जीवन लखन जियाए श्री रघुवीर हर सिर लाए रघुपति कीन्ही बहुत बड़ाई मम प्रिय भरत सम सब जन तुम रोय सखावे परिशीषति अंधर का जनकादिक ब्रह्मानि मुनीसा नारद सारद सहित अहिंसा सम कुबेर दिक्पाल जहाते कभी को किस कह सके कहाते तुम उपकार सुधी वही कीना राम मिलाए राजपद तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जान युग सहस्र योजन पर भानु दियो ताहि मधुर फल जान प्रभु मोदी का मेरी मुख मारी चलति राधे करे अक्षर जनाई दुर्गम काज जगत के जेते सुगम जोता तुम्हारे देते राम दुआरे तुम रखवारे हो तनया बिन पैसारे सब सुख रहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे જાકરિયાના સાત હનુમાન ચાલીસાના પાઠ કરીશું. અગસ્ત શનિવાર સુડાસમાના આપણે એક હનુમાન ચાલીસાના પાઠ કરીશું. એની એક જ છે ને. હવે આપણે અનિતાબેન ચાવડાની હનુમાન ચાલીસાનો એક પાઠ કરીશું. હવે આપણે ઉષાબેન મહેતાના એક હનુમાન ચાલીસાના પાઠ કરીશું. પટેલના પાંચ હનુમાન ચાલીસાના પાઠ આપણે શરૂ કરીશું. हनुमान चालीसा स्वर्गस्थ मयूरभाई शाह फैमिली नाकुरू गुलशपवाड़ा। योगायक परिचार बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरौ कलेगर के कपीस दुलोगु जाग राम दूत तुरत बलराम अंजन पुत्र भवन सुतनाम महावीर भीषम बजरंगी सुमति निवार सुमति के कंचन बदन विराज सुबेश कानन कुंडल कुंचित केश हाथ शिवर ध्वजा विराजे कांधे मूंज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप विद्यावान गुणी अधिकास राम काज करिबे को आतु प्रभु दिव्य सुनिबे को रति राम रतन सीता मन रति। હરિભક્તોનો સંદેશ આવ્યો હતો કે આપણે વાય ડોન્ટ વી ઓર્ગેનાઇઝ ડિનર ટુગેધર વિથ ઇટ, અને આપણે દર વખતે 7 કે 11 હનુમાન ચાલીસી કરી છીએ આપણે, તો એની જગ્યાએ 108 કરી. મેં એમને કહ્યું કે આ વખતે 108 શનિવાર જ્યારે રાતના કરશું તો 3-4 પ્રસંગો બધા મંદિરમાં ભેગા થઈ રહ્યા છે ટાઉનની અંદર, તો વસ્તી ઓછી થશે. જેમ કે વૈશાખી ચાલે છે તો એમાં થોડાક શીખ લોકો જે આપણે મંદિરમાં આવે છે એ ઓછા થઈ જશે. પછી આપણે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ BAPSના છે તો એમાં જે હરિભક્તો અહીંયા આવે છે ઓછા થઈ જશે. કચ્છી મંદિરમાં જે પ્રોગ્રામ છે તો અહીંયાથી લગભગ 60-70 આપણે જે અહીંયા આવતા હોય છે એ ઓછા થઈ જશે. આજે ઓછવાલમાં આંબેલનો પ્રોગ્રામ છે એ ઓછા થઈ જશે. એ લોકો કે ગમે એ હોય આપણે શનિવાર એટલે શનિવારે જ રાખો, એ કે પછી જેટલા માણસો આવે પણ આપણે શનિવારનો દિવસ છે આપણે શનિવારે જ ઉજવવાનું છે. તો એ લોકોના રિક્વેસ્ટ પ્રમાણે પછી આપણે આજનો દિવસ ચૂઝ કર્યો અને આપણે આજનો પ્રોગ્રામ ચાલુ રાખ્યો. હોપફુલી જો ભગવાનની ઈચ્છા હશે તો આવતા વર્ષે હનુમાન દાદાની 20 ફૂટની મૂર્તિ અહીંયા હશે ને આપણે ઉજવતા હશું. આનાથી બી થોડોક વધારે ધામધૂમથી આપણે વધારે ઉજવશું. હવે થોડીક અપડેટ તમને આપી દઉં કે આપણે કાલે સવારના 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો જે કાર્યક્રમ હતો માસ્ટર શેફનો, આપણે જયાભાઈ નેરોબીમાં રજા લીધી તો લગભગ 3 ટીમના પ્લેયરોએ એની
ફ્યુનરલ માટે નેરોબી જવાનું છે, એટલે પછી આપણે પ્રોગ્રામ પોસ્ટપોન કરવો પડ્યો છે. તો લગભગ 1 કે 2 દિવસની અંદર આપણે તમને બધાને જણાવી ડેટ વી હેડ ટુ પોસ્ટપોન ધ પ્રોગ્રામ. તમે જે અમને બધા ક્રિકેટ માટે મને પૂછ કરતા હતા કે આપણે રાતનું ક્રિકેટ ચાલુ કરવું છે, તો આપણે આફરા સ્ટેડિયમની મેં વિઝિટ કરી હતી અને એ લોકોએ આપણને ગ્રાઉન્ડ દેવા તૈયાર છે. એ લોકો પાસે ઓલી ફ્લડ લાઇટ્સ બધું છે. તો જો આપણે લોકોની ઈચ્છા હોય તો આપણે ગ્રાઉન્ડ જોઈ અને નાઇટનું ક્રિકેટ કે બીજી કોઈ બી ગેમ્સ જોતી હોય તો આપણે અહીંયા ચાલુ કરી શકીએ એમ છીએ. સો ફ્લડ લાઇટ્સ ગેમ્સ ઇઝ પોસિબલ જો આપણે ચાલુ કરવી હોય તો અહીંયા. હવે આ વખતે આપણે ચેસ અને સ્ક્રેબલની એન્ટ્રીઝ જોઈ એટલી નથી મળી, પણ આપણને સ્નૂકરમાં સારી એવો રિસ્પોન્સ મળ્યો છે. તો હોપફુલી મિડ મે કે એન્ડ મે સુધીમાં આપણી સ્નૂકરની ટુર્નામેન્ટ આપણે સેટ કરશું. ત્યારબાદ મોસ્ટ પ્રોબલી બુખારનો ટુર્નામેન્ટ બી આપણે સેટ કરશું અને ત્યાં સુધીમાં આપણો ઉગી ઉગી સ્ટ્રોક ટેલેન્ટ પ્રોગ્રામ બી કદાચ રેડી થઈ ગયો હશે. આઈ થિંક આપણે મેની અંદર એક બીજો પ્રોગ્રામ મંદિરનો આપણે સેટ કરી રહ્યા છીએ, તે છે રાંદલમાના લોટા. કરેક્ટ? ખાલી ડેટ જ નક્કી કરવાની છે અને વોટ્સઅપનું પોસ્ટર રેડી થઈ જશે. તો જે લોકોને આમાં એન્ટ્રીઝ કે કંઈ આપવી હોય તે મનસ્વીની બેન સ્ટ્રોક કે સ્વાતિબેનનો કોન્ટેક્ટ કરે અને નીતાબેનને, તો લોકો તમને વધારે માહિતી તમને આપશે. તે ઉપરાંત ફરીથી જ્યારે મેં કહું છું, કોઈ બી મંદિર રિલેટેડ કાંઈ બી કંઈ તમારા પ્રોગ્રામમાં કંઈ નવા આઈડિયાઝ હોય કે કોઈ કોમ્પિટિશન તમારા બગડની હોય તો પ્લીઝ અમને લેટ અસ નો. તો એ બધા પ્રોગ્રામો બી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ એમ છીએ. બાકી બધાને મોટી હાજરીમાં કે નાની હાજરીમાં આજે બિકોઝ આ 6-7 વસ્તુ બધી ભેગી થઈ ગઈ હતી એટલે આપણે વસ્તી ઉપર થોડીક આપણે અસર પડી છે. તો થેન્ક યુ ફોર ટર્નિંગ અપ. અને ત્યારબાદ બધાને ખાસ વિનંતી છે કે દિનેશભાઈ દવે કે જેમને આજની મહાપ્રસાદી માટેનું યોગદાન આપ્યું છે, તો તે લેવા બાજુમાં જરૂર આવે. સ્વાતિ ભજીયા સંભારો એક્સેટ્રા છે, તો બધા પ્લીઝ જરૂર આવશો અને પ્રસાદીને ન્યાય આપશો. તો વન્સ અગેન થેન્ક યુ બધા ટર્નિંગ અપ. આઈ હોપ યુ હેવ એન્જોયડ. આજે આપણે 108 ની જગ્યાએ મને લાગે છે 100 ની, અને આ વખતે આપણે નાયરોબીમાં એક નવો ટ્રેન્ડ થયો તો ગયા વર્ષે કે તમે મંદિરનો એક જાતનો ફાળો એકઠો કરી તમે ભેગો કરી શકો. તો એક માણસને એક 40 આપણે જો ગવડાવવા હોય તો 1000 શિલિંગ મંદિરને આપે. તો વી આર વેરી ગ્લેડ ટુ એનાઉન્સ કે આપણે 108 હતા. આપણને એમ થતા હતા કે પહેલું વર્ષ છે તો કદાચ 8 કે 10 થશે. આજે ભગવાનની દયાથી આઈ થિંક 11 વાગ્યા પહેલાં આપણે 180નો ટાર્ગેટ પહોંચી ગયા. 108નો. તો થેન્ક યુ એવરીબડી કે જે લોકોએ પ્લેજ કર્યા છે. એવું નથી કે 108 ક્લિયર, હજી કોઈને દેવું હોય તો છૂટ છે. આપણા ટ્રેઝર બી કદાચ અહીંયા હશે, ના હોય તો મનસ્વીની બેનને તમે ફોરવર્ડ કરી શકો છો. તો આપણો 108 મીન્સ ટાઈમ્સ 1000 આપણે પ્લેજીસ કલેક્ટ કર્યા. આપણું પહેલું જ વર્ષ હતું. આપણને ખબર નહોતી કે આપણે નાયરોબીની જેમ પ્રોગ્રામ કરી શકશું કે નહીં. સો અગેન થેન્ક યુ ઓલ ધ ડિવોટીઝ કે જે લોકોએ 1000 શિલિંગ્સનું પ્લેજીસ આપણને મંદિરમાં ફોરવર્ડ કર્યું. So thank you once again and I look forward to seeing you all in the various programs which I have mentioned. Thank you. અને હવે આપણે બે સાઈડની આરતી કરશું. ત્યારબાદ 15 કે 20 મિનિટના 15 મિનિટના આપણે ભજન કરશું. ત્યારબાદ આપણે બાજુના હોલમાં પ્રસાદી લેવા જશું. થેન્ક યુ. લેવા જશું. સૌથી પહેલાં હું રિક્વેસ્ટ કરીશ મનસ્વીની બેનને કે આપણા મહારાજોને, મહેશ મહારાજને ભેટ અર્પણ કરે. બીજા तुम बिना और
भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडं भजे मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायस्तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते तमेव माता च पिता तमेव बन्धु सखा तमेव विद्या द्रविणं तमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियेण बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीनारायणाय समर्पयामि श्रीनारायणाय समर्पयामि श्रीनारायणाय समर्पयामि सखीरा हाड़ हो गया रोगेरा
सो गाइज ये था आज का हनुमान जयंती का पूरा दिन यहाँ पे कृष्णा टेम्पल में हनुमान जयंती का पूरा समारोह जो है वो चलता रहा। हनुमान चालीसा का पूरा पाठ जो है पूरा दिन भर चलता रहा और सुबह से लेके शाम तक। और मैं यहाँ पे शाम को ही आई हूँ तो भजन कीर्तन का भी मैंने बहुत बढ़िया तरीके से यहाँ पे आनंद उठाया है। और आज के दिन पे हनुमान जी की कृपा सब पे बनी रहे। सबके संकट जो है संकट मोचन हनुमान जी सबके संकट हरते रहें, यही मेरी सबके लिए प्रार्थना है। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव हर सर्व प्रसाद लेकर जाते प्रोग्राम ना मेन হালকা মেন আজকে ছিল हैं? यार आप देखते भी हो? आप देखते भी हो? अपने वीडियो सारा सब लोग देखते हैं, इतना खुश खाते हैं, वोट करते हैं। आपको नपुर में इतना अच्छा प्रोग्राम करते हैं, बहुत नाइस, वेरी नाइस, थैंक यू आप लोग। ओके सो गाइज थैंक यू सो मच फॉर वॉचिंग माई ब्लॉग। मिलते हैं नेक्स्ट टाइम नेक्स्ट ब्लॉग में। और हम लोगों ने बस बाद में महाप्रसादी का आनंद लिया जिसमें थे मारू भजिया इंडिया के फेमस और गुजराती थाली थी, मतलब फाफड़ा था, जलेबी थी, लड्डू थी, बहुत ही टेस्टी सब कुछ जो था वो गुजराती प्लेट थी। और की वॉचिंग कंचन शर्मा ब्लॉग्स। मिलते हैं नेक्स्ट टाइम नेक्स्ट ब्लॉग में। टेक केयर एवरीवन।